નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 3 એપ્રિલ 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો. પરંતુ તમારા જેટલા પણ મિત્રો છે જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે જ શેર કરી દો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, જેમાંથી 5 પ્રશ્નો ભારતની ભૂગોળના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં કયા સ્થળે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે દેશના સૌથી મોટા ક્લોરોટોલિયમ પ્લાન્ટ છે એનું ઉદ્ઘાટન કર્યું છે? તો જવાબ આવશે દહેજ ખાતે. કઈ જગ્યાએ? દહેજ ખાતે વર્ચ્યુઅલ રીતે આ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે એમના હાથે. તો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે GACL એટલે ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ લિમિટેડના દહેજમાં સ્થપાયેલા દેશના સૌથી મોટા જે ક્લોરોટોલિયમ પ્લાન્ટ છે એ પ્લાન્ટનું દહેજમાં GACLના સ્થાપના દિવસે વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું હતું. ગુજરાત સરકારના આ સાહસ દ્વારા ક્લોરીનનો ઉપયોગ કરીને બેન્ઝાઇલ ક્લોરાઇડ, બેન્ઝાઇલ આલ્કોહોલ અને બેન્ઝાલ ડિહાઇડ જેવા મૂલ્ય વર્ધિત જે ક્લોરીન આધારિત ઉત્પાદનો આ એક નવા પ્લાન્ટમાં બનશે. બરાબર છે. તો એના માટે જ આને કહે છે શું? ક્લોરોટોલિયમ પ્લાન્ટ. મુખ્યમંત્રીશ્રીએ લોકાર્પણ કરેલો આ નવ સ્થાપિત પ્લાન્ટ છે રૂપિયા 350 કરોડના ખર્ચે તૈયાર થયો છે. GACLનો આ નવો ક્લોરોટોલિયમ પ્લાન્ટ એ અમેરિકા, યુરોપ, અમેરિકા, દક્ષિણ એશિયામાં કેમિકલના એક્સપોર્ટ દ્વારા અંદાજે રૂપિયા 130 કરોડનું વિદેશી હુંડિયામણ રળી આપશે. રાજ્ય સરકારનું સાહસ. GACL 1973થી કાર્યરત છે. દહેજમાં 2 તથા વડોદરામાં 1 મળીને કુલ 3 ઉત્પાદન એકમો એ કોસ્ટિક સોડા સહિત 35થી વધુ ઉત્પાદનો કરે છે. GACLએ પાછલા 5 દાયકામાં પોતાની ઉત્પાદન ક્ષમતા વધારી તથા નવા ઉત્પાદનો દ્વારા સતત વિસ્તરણ કર્યું છે. GACL 8 લાખ મેટ્રિક ટનથી વધુ કોસ્ટિક સોડાના વાર્ષિક ઉત્પાદન ક્ષમતા ધરાવે છે. ઓકે, તો એ યાદ રાખજો. ઓકે. GACLની વાત કરીએ તો એના ચેરમેન જો તમને આવડતું હોય તો તમે કહો. અને વડોદરામાં એનું હેડક્વાર્ટર આવેલું છે. કઈ જગ્યાએ? વડોદરામાં. ભારતીય રેલવે બ્રિટિશ કંપની ક્લિક નિક્સન દ્વારા બનાવવામાં આવેલી કઈ રેલવેને હસ્તગત કરવા જઈ રહી છે? તો જવાબ આવશે શકુંતલા રેલવે. કોને? શકુંતલા રેલવેને. તો દેશમાં બ્રિટિશ યુગના રેલ નેટવર્કની છેલ્લી નિશાની ઇતિહાસ બનવા જઈ રહી છે. ભારતીય રેલવે બ્રિટિશ કંપની ક્લિક નિક્સન છે એના દ્વારા બનાવવામાં આવેલ શકુંતલા રેલવેને હસ્તગત કરવા જઈ રહી છે. આ વિભાગ હવે સેન્ટ્રલ પ્રોવિન્સ રેલવે કંપની એની માલિકીની રહેશે. મહારાષ્ટ્રના યવતમાળ અને અચલપુર વચ્ચે 1916માં બનેલો ટ્રેક 188 કિલોમીટર લાંબો છે, અને તે સમયે કોટન બેલ્ટ માટે આ રૂટ પર માલગાડીઓ અને પેસેન્જર ટ્રેનો દોડતી હતી. આમાંથી એક શકુંતલા એક્સપ્રેસ પણ હતી, તેથી તેનું નામ શકુંતલા રેલવે પડ્યું. 1952માં રેલવેનું રેલવેનું જ્યારે રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું, પરંતુ આ ટ્રેક અલગ રહ્યો હતો.
2016માં આ નેરોગેજ ટ્રેકને 15,000 કરોડ રૂપિયાના ખર્ચે હસ્તગત કરીને એને બ્રોડગેજમાં રૂપાંતર કરવાની યોજના બનાવવામાં આવી હતી. તેથી જુલાઈ 2017માં યવતમાળ અને મૂર્તિજાપુર સેક્શન પર અને એપ્રિલ 2019માં મૂર્તિજાપુર અચલપુર સેક્શન પર સેવા રદ કરવામાં આવી હતી. ત્યારથી જ આ ટ્રેક છે ને એ બંધ છે. હવે સંપાદન પ્રક્રિયા પૂર્ણ થયા પછી તેને બ્રોડગેજમાં રૂપાંતરિત કરવામાં આવશે. શકુંતલા રેલવે ટ્રેક એના પર અચલપુર અને યવતમાળ વચ્ચે 17 સ્ટેશનો છે. દેશની આઝાદી પછી પણ આ ટ્રેકની માલિકી બ્રિટનની એક પ્રાઇવેટ કંપની પાસે છે. કંપની પોતે આ ટ્રેકનું મેનેજમેન્ટ કરે છે. 1947માં જ્યારે દેશ આઝાદ થયો ત્યારે ભારતીય રેલવેએ આ કંપની સાથે કરાર કર્યો હતો, જેના હેઠળ આજે પણ ભારતીય રેલવે દ્વારા દર વર્ષે કંપનીને રોયલ્ટી ચૂકવવામાં આવે છે. રસપ્રદ વાત એ છે કે શકુંતલા રેલ નેટવર્કનો ઉપયોગ કરવા માટે CRPCને વાર્ષિક 2 થી 3 કરોડ રૂપિયા રોયલ્ટી આપવામાં આવી રહી છે. સંપાદન પહેલાં CPRC 12 થી 16 કરોડ રૂપિયાની રોયલ્ટીનો દાવો કરી રહ્યું છે, પરંતુ રેલવે તેને ટ્રેક મેન્ટેનન્સ વગેરે જેવી બાબતોમાં સમાયોજિત કરી શકે છે અને આ સંપાદન નાણાકીય વર્ષ 2025-26માં થવાનું છે. મને કહો, હાલમાં આપણા રેલવે મંત્રી છે, એ તો તમને બધાને આવડે છે, અશ્વિની વૈષ્ણવ, રેલવે બોર્ડના અધ્યક્ષ કોણ છે? કમેન્ટ બોક્સમાં લખો. અનાહત સિંહે મુંબઈમાં JSW ઇન્ડિયન ઓપન ટાઇટલ જીત્યું. તો ભારતની સ્કોચ ખેલાડી છે અનાહત સિંહ. એણે મુંબઈમાં JSW ઇન્ડિયન ઓપન ટાઇટલ જીતી લીધું છે. મહિલા સિંગલ્સની ફાઇનલમાં ત્રીજા ક્રમાંકિત અનાહતે હોંગકોંગની હેલેન તાંગને 11-9, 11-5, 11-8થી પરાજય આપ્યો અને આ જીત સાથે 17 વર્ષીય અનાહતે 300 રેન્કિંગ પોઈન્ટ્સ મળ્યા. ભૂતકાળમાં તમને ખબર હોય તો બ્રિટિશ જુનિયર ટાઇટલ પણ એમણે જીતેલું છે. પુરુષ સિંગલ્સની ફાઇનલમાં ભારતના અવૈશીનો ઇજિપ્તની કરીમ અલ ટોર્કી સામે 10-12, 4-11, 11-7, 10-12થી પરાજય થયો હતો. તમારા માટે એ પ્રશ્ન છે કે અનાહત સિંહ છે એ ક્યાંથી બિલોંગ કરે છે, કયા શહેરથી? અહીંયા એક બાબત યાદ રાખજો કે સ્કોશનો બોલ હોય છે ને, દરેક રમત આપણે ગણતરી મારીએ કે ક્રિકેટ બોલ, વોલીબોલ, ફૂટબોલ, હોકી, એ બધામાં સૌથી નાનામાં નાનો બોલ હોય છે. ઓકે મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો, જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી છે. તમને PDF તો મળવાની જ છે અહીંયા, સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. ક્વાયત ટાઈગર ટ્રાયમ્ફ ભારત અને બીજા કયા દેશ વચ્ચે યોજાતી કવાયત છે? તો જવાબ આવશે ભારત અને અમેરિકા વચ્ચે. શું આવશે? ભારત અને અમેરિકા વચ્ચે. તો તારીખ 1 થી 13 એપ્રિલ 2025 દરમિયાન ભારત અમેરિકા દ્વિપક્ષીય ત્રિસેવા કવાયત ટાઈગર ટ્રાયમ્ફની 4થી આવૃત્તિ પૂર્વીય સમુદ્ર કિનારે યોજાઈ રહી છે. આ કવાયતનો ઉદ્દેશ માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત કામગીરી હાથ ધરવા માટે આંતર કાર્યક્ષમતા વિકસાવવાનો, સંયુક્ત સંકલન કેન્દ્રની સ્થાપના, એના માટે માનક સંચાલન પ્રક્રિયાઓ બનાવવાનો છે. ભારતીય નૌકાદળના જહાજો જલાશ્વ, ઘડિયાળ, મુંબઈ, શક્તિ આમાં ભાગ લેશે. જે હેલિકોપ્ટર અને લેન્ડિંગ ક્રાફ્ટ, લાંબા અંતરના દરિયાઈ પેટ્રોલ એરક્રાફ્ટ P-8I 91 ઇન્ફન્ટ્રી બ્રિગેડ, 12 મેક ઇન્ફન્ટ્રી બટાલિયનના સેનાના જવાનો, ભારતીય વાયુસેના એના C-130 એરક્રાફ્ટ, MI-17 હેલિકોપ્ટર, એના સાથે રેપિડ એક્શન મેડિકલ ટીમથી સજ્જ છે. આ કવાયતનો બંદર તબક્કો 7 એપ્રિલ સુધી વિશાખાપટ્ટનમ ખાતે યોજાશે. બંદર તબક્કો પૂર્ણ થયા પછી સૈનિકો સાથેના જહાજો દરિયાઈ તબક્કા માટે આગળ વધશે અને કોડીનાકા છે એના કિનારે દરિયાઈ HDR કામગીરી હાથ ધરાશે. આ કવાયત દરમિયાન ભારતીય સેના અને US મરીન કોકિનાડા નેવલ એન્કલેવ ખાતે સંયુક્ત કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર સ્થાપિત કરશે અને આ કવાયત 13 એપ્રિલના રોજ વિશાખાપટ્ટનમ ખાતે US નેવલ જહાજ કોમસ્ટોક પર એક સમારોહ સાથે પૂરી થશે. રિસન્ટલી આપણે ભણ્યા હતા કે ભારત અને રશિયા વચ્ચે કવાયત યોજાઈ છે. શું નામ છે એનું? તમને આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. તાજેતરમાં કયા સ્થળે 10મા ACTCM બાર્જ LSAM 24 જે યાર્ડ 134 છે નો લોન્ચિંગ સમારોહ યોજાયો? તો જવાબ આવશે થાણે ખાતે. કઈ જગ્યાએ? થાણે ખાતે. તો 26મી માર્ચના રોજ
10માં ACTCM એમ્યુનેશન કમ ટર્પીડો કમ મિસાઇલ બાર્જ, અને LSAM એટલે કે લેન્ડિંગ શિપ એમ્યુનેશન 24 યાર્ડ 134નો લોન્ચિંગ સમારોહ કઈ જગ્યાએ યોજાયો? મેસર જે સૂર્યદીપ્તા પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ થાણે છે ત્યાં યોજાયો. લોન્ચિંગ સમારોહના મુખ્ય મહેમાન હતા કમાન્ડર રાહુલ જગત, સિનિયર સેકન્ડરી રિક્રુટ, સબમરીન ઓવરસીવિંગ ટીમ, મુંબઈ. MSME CPR. જો MSME પરથી યાદ આવે, MSME મંત્રાલયના મંત્રી હાલમાં કોણ છે? MSME દિવસ આપણે 27 જૂને મનાવીએ છીએ. MSME CPR મેસર સૂર્યદીપ્તા પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ થાણે સાથે 11 એમ્યુનિશન કમ ટોર્પિડો કમ મિસાઇલ બાર્જના બાંધકામ માટેના કરાર 5 માર્ચ 2021ના રોજ પૂરો થયો હતો. બરાબર છે. આ બાર્જને CPR દ્વારા અનુક્રમે ભારતીય શિપ ડિઝાઇન ફર્મ અને ભારતીય રજિસ્ટર ઓફ શિપિંગ IRS એના સહયોગથી સ્વદેશી રીતે ડિઝાઇન કરીને બનાવવામાં આવ્યા છે. દરિયાઈ યોગ્યતા સુનિશ્ચિત કરવા માટે વિશાખાપટ્ટનમ સ્થિત નેવલ સાયન્સ એન્ડ ટેકનોલોજીકલ લેબોરેટરી ખાતે મોડેલ પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. CPRએ આજ સુધીમાં 11માંથી 9 બાર્જ સફળતાપૂર્વક પહોંચાડ્યા છે. બરાબર છે, આ યાદ રાખજો. ઓકે, ચલો આગળ વધીએ. તમારા માટે એક પ્રશ્ન છે. ચલો જવાબ તો પ્રશ્ન પૂછ્યો ને મેં તમને. MSME મંત્રી મહાત્મા ગાંધીના પ્રપૌત્રી નીલમબેન યોગેન્દ્રભાઈ પરીખ એમનું નિધન થયું. તો મહાત્મા ગાંધીના પ્રપૌત્રી એટલે નીલમભાઈ યોગેન્દ્રભાઈ પરીખનું 1 એપ્રિલના રોજ નવસારી ખાતે 93 વર્ષની વયે નિધન થયું છે. તેઓ મહાત્મા ગાંધીના પુત્ર હરિદાસ ગાંધીના પૌત્રી હતા. નીલમબેન નવસારી જિલ્લાની અલકા સોસાયટીમાં એમના પુત્ર ડૉક્ટર સમીર પરીખના ઘરે નિવાસ કરતા હતા. તેઓ સાચા ગાંધીવાદી હતા. તેમણે આખું જીવન વ્યારામાં વિતાવ્યું. સમગ્ર જીવન દરમિયાન એમણે મહિલા કલ્યાણ અને માનવ કલ્યાણના કાર્યોમાં સક્રિય યોગદાન આપ્યું હતું. જો મહાત્મા ગાંધીની વાત આવે તો એમનો જન્મદિવસ છે ને આપણે આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે ઉજવીએ છીએ. કઈ તારીખે આવે છે? તમને આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં કોણે મિયામી ઓપન 2025નું ટાઇટલ જીત્યું છે? તો જવાબ આવશે જેકબ મેન્સિક અને આરીના સબલેન્કા. બંને જીત્યું છે. જેકબે મેન્સમાં, આરીનાએ વિમેન્સમાં. તો ચેક રિપબ્લિકના 19 વર્ષીય છે જેકબ મેન્સિક. એમણે મિયામી ઓપન ફાઇનલમાં સર્બિયન દિગ્ગજ નોવાક જોકોવિચને હરાવીને પોતાનું પ્રથમ ATP ટાઇટલ જીત્યું. હવે નોવાક જોકોવિચ એમની કારકિર્દીમાં 100મી ટાઇટલ જીતથી વંચિત રહી ગયો. તમને ખબર છે ને, એમણે 24 મેજર ટાઇટલ જીતેલા છે નોવાક જોકોવિચ. એમના સિવાય મહિલામાં એક મહિલા છે જેમણે 24 મેજર ટાઇટલ જીત્યા હોય. તમને નામ આવડે તો કમેન્ટ બોક્સમાં લખો. મહિલા સિંગલ્સમાં બેલારુસની આરીના સબાલેન્કાએ ફાઇનલમાં અમેરિકાની જેસિકા પેગુલાને હરાવી પ્રથમ મિયામી ઓપન ટાઇટલ જીત્યું. તેણે પ્રથમ મિયામી ઓપન માસ્ટર્સ 1000 ટાઇટલ જીત્યો. સબલેન્કા હવે તેના કેરિયરમાં 8 WTA 1000 સિંગલ્સ ટાઇટલ જીત્યા છે, જે મારિયા સારોપાવાના કુલ ટાઇટલની બરાબરી કરે છે. બરાબર છે, તો યાદ રાખજો. ઉત્તર વાહિની પંચકોશી નદી નર્મદા પરિક્રમા તો ગુજરાતમાં વડોદરા અને નર્મદા જિલ્લામાંથી પસાર થાય છે. નર્મદા નદી નર્મદા જિલ્લામાં લગભગ 6 કિલોમીટર સુધી ઉત્તરમાં વહે છે. તેથી જ દર વર્ષે ચૈત્ર મહિનામાં ઉત્તર વાહિની પંચકોશી નર્મદા પરિક્રમા યોજાય છે, જેનું વિશેષ મહાત્મ્ય છે. આ વર્ષે 29 માર્ચથી ઉત્તર વાહિની પંચકોશી નર્મદા પરિક્રમા શરૂ થઈ છે, જે આગામી 27 એપ્રિલ લગભગ એકાદ મહિનો જેવું ચાલશે. આ પરિક્રમામાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિત અનેક રાજ્યોના ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડશે એવી અપેક્ષા છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા 14 કિલોમીટરની આ સમગ્ર પરિક્રમા દરમિયાન ઉમટનાર હજારો ભક્તો માટે ₹3.82 કરોડના ખર્ચે અનેક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. તમને ખબર છે નર્મદા જૂનું નામ બીજું એક રેવા પણ છે. એના નામ પર ફિલ્મ બની છે રેવા. બરાબર છે.
તત્વમસી નામના એક કહી શકે સાહિત્ય લેખન પરથી. કોણે લખ્યું છે તમને ખબર હોય તો કહી શકો છો. નર્મદા એટલે આનંદ આપનાર. ગુજરાતમાં નર્મદા કયા સ્થળેથી પ્રવેશ કરે છે? અને એ જે સ્થળ છે ને એને આપણા ભારતના કેન્દ્રીય પર્યટન મંત્રાલય દ્વારા બેસ્ટ ટુરિઝમ વિલેજ ઘોષિત કરવામાં આવ્યું હતું હેરિટેજ કેટેગરીમાં. જો તમને જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, 2011ની વસ્તી ગણતરી મુજબ વિશ્વની કુલ વસ્તીમાં ભારતનો કેટલો ભાગ છે? તો 15થી લઈ 20% વચ્ચે. ભારતનો સંતરી એટલે શું? તો હિમાલય પર્વતને ભારતનો સંતરી કહેવાય છે. કયા પ્રકારના ખડકો પ્રાથમિક કે મૂળ ખડકો છે? તો શું આવશે આમાં? આગ્નેય. નીચેના કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોની વસ્તી સૌથી ઓછી છે? લક્ષદ્વીપ. વસ્તી અને વિસ્તારમાં સૌથી નાનું યુટી. 2011ની વસ્તી ગણતરી. કયા શહેર પાસેથી ભારતનો પ્રમાણ સમય નક્કી થયો છે? તો અલ્હાબાદ +5.5 પ્રમાણિત સમય છે આપણો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, વેલેસ્લીની સહાયકારી યોજના નીચેના પૈકી કયા રાજ્ય સાથે સ્વીકારેલ ન હતી? તો કર્ણાટક. ઈસ્ટ ઇન્ડિયા કંપનીને સુરતમાં ફેક્ટરી સ્થાપવાની પરવાનગી કોણે આપી? તો જહાંગીર. લાલ કિલ્લાનું નિર્માણ કાર્ય કોણે કર્યું હતું? તો શાહજહાં. કયા વેદમાં રોગોના ઉપચારનો ઉલ્લેખ છે? અથર્વવેદ. 1905માં બંગાળના વિભાજન દરમિયાન ભારતના ગવર્નર જનરલ કોણ હતા? લોર્ડ કર્ઝન. બરાબર છે. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન કે ધ ગુજરાત સ્ટેમ્પ અમેન્ડમેન્ટ બિલ 2025 અનુસાર મૃત્યુ પામેલાની મિલકતના વારસાદારને કેટલા રૂપિયાનો સ્ટેમ્પ લખીને આપીને મિલકત ટ્રાન્સફર કરવાની આપવાની જોગવાઈ છે? તો 200 રૂપિયા. સેકન્ડ પ્રશ્ન છે કે કવાયત ઇન્દ્ર કયા બે દેશો વચ્ચે યોજાતી દ્વિપક્ષીય કવાયત છે? તો ભારત અને રશિયા. આ પ્રશ્ન મેં તમને હમણાં પૂછ્યો હતો. હવે મિત્રો જોઈશું આજે પૂછેલા પ્રશ્નનો જવાબ. પહેલો પ્રશ્ન શું પૂછ્યો હતો? GACLના ચેરમેન કોણ છે હાલમાં? તો હસમુખ અઢિયા. સેકન્ડ નંબરનો પ્રશ્ન શું હતો? તો રેલવે બોર્ડના અધ્યક્ષ કોણ છે? સતીશ કુમાર. ત્રીજો પ્રશ્ન, અનાહત સિંહ ક્યાંથી બિલોંગ કરે છે? દિલ્હીથી. ચોથો પ્રશ્ન, MSME મંત્રી છે આપણા કેન્દ્રીય કોણ? જીતનરામ માંઝી. ગુજરાતની અંદર પૂછે તો બળવંતસિંહ રાજપૂત. પાંચમા નંબરનો પ્રશ્ન શું હતો? ભારત અને રશિયા વચ્ચે કઈ કવાયત યોજાઈ હમણાં? ઇન્દ્ર. છઠ્ઠા નંબરનો પ્રશ્ન, ગાંધી જયંતિ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? 2 ઓક્ટોબર. મહાત્મા ગાંધીની જન્મ જયંતિ, જેને અહિંસા દિવસ, આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે ઉજવે છે. નોવાક જોકોવિચ સિવાય, એટલે એમના પહેલાં પણ કહી શકો તો પણ ચાલે, માર્ગારેટ કોર્ટ, જેઓ પોતે 24 મેજર ટાઇટલ જીતેલા હતા, ઓસ્ટ્રેલિયાના હતા. આઠમા નંબરનો પ્રશ્ન હતો, નર્મદા છે એનો ગુજરાતમાં પ્રવેશ ક્યાંથી છે? તો નર્મદા છે એનો ગુજરાતમાં પ્રવેશ હાંફેશ્વરથી છે. બરાબર યાદ રાખજો. આગળ વધીએ. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કયા જિલ્લામાં દેશના સૌથી મોટા સેનિટરી પેડ મેન્યુફેક્ચરિંગ યુનિટનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું? ગુજરાતમાં જ છે. જો તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં કયા શહેરમાં રાજસ્થાન સ્થાપના દિવસની ઉજવણી દરમિયાન ઘુમર નૃત્ય કરી વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યો છે? તો મિત્રો જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો અહીંયા આપણે સ્ટોપ કરશું. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો અને જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા પડી હશે. મજા પડી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રોને વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ છે, રાજેશ ભાસ્કર 2.
જો યુટ્યુબ ચેનલને તમે હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને તમારા જે પણ વ્યૂ આવ્યો છે કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.